માંડવી ગરબા સમિતિ આયોજિત રિવરફ્રન્ટ ખાતે નવરાત્રી મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન થતા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। રમણીય સૂર્યપુત્રી તાપી નદીના કિનારે માં નવદુર્ગા શક્તિની દેવીની આરાધના સાથે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરાઈ છે। આ કાર્યક્રમ માનનીય મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા માતાજીની આરતી ઉતારી ગરબાનો પ્રારંભ કરાવ્યો। તેમણે માંડવી અને ગરબા સમિતિને વિનામૂલ્યે ગરબાનું સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા, કાર્યની સરાહના કરી તેમજ નવલી નવરાત્રીના બીજા દિવસે સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ તેમના ધર્મપત્ની દ્વારા આરતી ઉતારી મન મૂકી ગરબે ઘૂમ્યા। નવરાત્રીના ચોથા નોરતે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, નગર સંગઠનના હોદ્દેદારો તથા વિવિધ મોરચાઓ દ્વારા કુશમુંડાજી માતાજીની ભક્તિભાવ માહોલમાં આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ માંડવી નગર ભાજપનું માંડવી ગરબા સમિતિ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। માંડવી ગરબા સમિતિ દ્વારા યોજાયેલા ગરબાઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે, ત્યારે યુવા ધન જાણે હિલ્લોળે ચડ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, મહામંત્રી શ્રી સ્નેહલભાઈ મોઢેરા, પ્રિતેશભાઈ રાવળ, ઉપપ્રમુખશ્રીઓ ઈશ્વરભાઈ સોલંકી, વિપુલભાઈ શાહ તેમજ માંડવી સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા। માંડવી ગરબા સમિતિના આયોજક દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। સુનિલ કુમાર નટુભાઈ રબારી, ગરબા સમિતિ માંડવીના અમે સૌ સદસ્ય છીએ। હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એટલે નવરાત્રિ એટલે મા અંબાના પવિત્ર દિવસોમાં આજે માંડવીનગર ગરબા સમિતિ દ્વારા ખૂબ સરસ એક માંડવીનગરમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને નોરતાના પહેલા દિવસે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે અમે પ્રોગ્રામ ચાલુ કર્યો હતો। ત્યારબાદ બીજા દિવસે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ પણ આવ્યા હતા અને આજે આ નવરાત્રિના ચોથા દિવસે માંડવીનગર સંગઠન પણ અહીં ઉપસ્થિત રહ્યું હતું અને આ તહેવાર અમે ખૂબ જ સારી રીતે અને આનંદ ઉલ્લાસથી ઉજવીએ છીએ અને આ 10 દિવસ અમે ખૂબ જ સારી રીતે આ નવરાત્રિનો તહેવાર માંડવીનગરમાં ઉજવવા જઈ રહ્યા છે। મિત્રો, આ નવરાત્રિના મહોત્સવમાં આ ગરબા સમિતિ દ્વારા અમે એન્ટ્રી ફી 1 પણ રૂપિયા વગર એન્ટ્રી ફી રાખી છે અને સૌ માટે સાર્વજનિક આ કાર્યક્રમ રાખ્યો છે। તો આ તબક્કે હું મારી ગરબા સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એમણે ખૂબ મોટી જહેમત ઉઠાવી આ કાર્યક્રમ કર્યો છે અને આ તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે સૌ અમે નગરજનો ઉજવશું અને ખૂબ સારી રીતે માતાજીનો તહેવાર અમે આગળ વધારી રહ્યા છીએ। જય હિન્દ। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।